નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ દ્વિતીય સત્રાંક પરીક્ષા નજીક આવી રહી છે તેમ પરીક્ષાની તૈયારી માટે એટલે કે તમારી મહેનતની અંદર સાથ પુરાવા માટે આજે તમારી સમક્ષ લઈને આવી ચૂકી છું દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, જેમની અંદર આપણે આગળના લેક્ચરમાં આ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિભાગ એના વિકલ્પનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા હતા. જે સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો એમની લિંક નીચેના વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજના લેક્ચરમાં આપણે આ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિભાગ એનો પ્રશ્ન નંબર 2 એટલે ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અને આ સોલ્યુશન જોતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જો આ અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલી વેબસાઇટ www.navnitshroud.com પરથી પણ તમે અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો. તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા, જેમની અંદર ચેપ્ટર નંબર 1 કે તાપમાન વધતા પ્રસરણનો દર છે એ વધુ ખાલી જગ્યા બને છે, વધુ ધીમો બને છે, વધુ ઝડપી બને છે કે વધુ સરળ બને છે. ભલા વિદ્યાર્થી મિત્રો, તમને જે કંઈ પણ પ્રશ્નોના આન્સર આવડે છે ઝડપથી નીચે પ્રશ્નોના આન્સર કોમેન્ટ બોક્સમાં લખજો. સરળતા માટે તમે અહીંયા 1, 2 અને 3 સ્વરૂપે આન્સર લખી શકો છો, એટલે ઝડપથી તમારે આન્સર આવે. તાપમાન વધારવામાં આવે તો પ્રસરણનો દર વધુ ધીમો બને, વધુ ઝડપી બને કે વધુ સરળ બને? તો આપણો આન્સર કયો આવી શકે છે? ઓપ્શન નંબર બી એટલે કે વધુ ઝડપી બને છે. આગળ જોઈએ, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળ, એટલે કે વાયુના કણો દ્વારા જે પાત્રની દિવાલ છે એમની ઉપર જે બળ લાગે છે બળને શું કહેવાય? દબાણ કહેવાય, કાર્ય કહેવાય કે વેગ કહેવાય? તો આન્સર તો આપણને ખબર જ છે, જે બળ લાગે બળને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન નંબર 1 એટલે કે દબાણ તરીકે. ત્યાર પછી ઉત્કલન બિંદુથી ઓછા તાપમાન, એટલે ઉત્કલન બિંદુ સુધી પહોંચતા નથી પરંતુ એના કરતા ઓછું તાપમાન છે ત્યારે પ્રવાહી અવસ્થામાંથી બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે. ઉધ્વપાતન, નિક્ષેપણ કે બાષ્પીભવન શેના તરીકે ઓળખવામાં આવે છે? તો ખ્યાલ જ છે, કયો આન્સર આવશે? ઓપ્શન નંબર 3 એટલે કે બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ, એક એટીએમ બરાબર ખાલી જગ્યા ટોર. આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 1 760 કે 10⁻5 ઘાત. એટીએમ અને ટોરનો સંબંધ પૂછેલો છે તો આન્સર કયો આવે છે? ઓપ્શન નંબર 2 એટલે કે 760 ટોર. આગળ જોઈએ, ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી, પ્રવાહી છે એમનું બાષ્પીભવન થાય તો આજુબાજુ ગરમી ફેલાય, ઠંડક ફેલાય કે સુગંધ ફેલાય છે? ઓરડાના તાપમાને પ્રવાહીમાંથી બાષ્પીભવનમાં થાય તો શું ફેલાય છે? આજુબાજુ ઠંડક, એટલે ઓપ્શન નંબર 2. ત્યાર પછી ખાલી જગ્યાને સૂકો બરફ કહેવામાં આવે છે. સૂકો બરફ એટલે શું? આવે છે તો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પણ ગેસ સ્વરૂપમાં હોય, લિક્વિડ સ્વરૂપમાં હોય કે સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં હોય છે? વાયુ, પ્રવાહી કે ઘન સ્વરૂપમાં હોય એમને સૂકો બરફ કહેવાય. તો શું આવે છે? ઓપ્શન નંબર 3 એટલે કે CO2 સોલિડ. ઘન અવસ્થામાં જે હોય એમને શું કહેવામાં આવે છે? સૂકો બરફ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રાંક પરીક્ષાની જેમ અત્યારે દ્વિતીય સત્રાંક પરીક્ષાની અંદર પણ શંખનાદ સિરીઝ સ્વરૂપે તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો તૈયાર છે. ધોરણ 9 અને 10ના દરેકે દરેક શ્રેષ્ઠ શિક્ષક, ગુજરાતના જે શ્રેષ્ઠ શિક્ષકો છે એમની પાસેથી તૈયાર કરેલા તમામે તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન આ શંખનાદ સિરીઝની અંદર તમને પ્રાપ્ત થવાનું છે. આ પ્રશ્નપત્રો કેવા હશે? તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા તમામ પ્રશ્નપત્રો છે. જે દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમામે તમામ પ્રશ્નોનો સમાવેશ આ પ્રશ્નપત્રોની અંદર કરવામાં આવેલો છે. ઉપરાંત દરેકે દરેક વિષયમાં પણ આ પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે. આનું સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પણ પ્રાપ્ત થઈ શકે છે, અને વિડીયો સોલ્યુશનમાં જોઈતું હોય એટલે વિડીયો સ્વરૂપમાં જોઈતું હોય તો પણ એ તમને પ્રાપ્ત થઈ શકે છે. અથવા તો તમારે જો કોઈ પણ વધારે માહિતી મેળવવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રકરણ નંબર 4 પ્રશ્ન નંબર 1, 11 સોડિયમ 22 અને 10 નિયોન 22 એકબીજાના ખાલી જગ્યા છે. એમને સમરાનિકો એટલે કે સમસ્થાનિકો, ત્યાર પછી આવશે સમદળીય અને આઇસોટ્રોન શેના તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન 1,
2 અને 3 ત્રણમાંથી કયો આન્સર આવી શકે છે? થોડુંક વિચારજો. 11 સોડિયમ 22, 10 નિયોન 22 એકબીજાના સમસ્થાનિકો છે, સમદળીય તત્વો છે કે આઇસોટ્રોન છે? તો આન્સર કયો આવશે આપણો? ઓપ્શન નંબર 2 એટલે કે સમદળીય. શા માટે? કારણ કે એમનું પરમાણુ દળાંક કેવો છે? સરખો 22. સમસ્થાનિકો હોય તો શું હોય? પરમાણુ દળાંક અલગ અલગ હોય, પરંતુ એમની અંદર શું સરખું હોય? પરમાણુ ક્રમાંક. અહીંયા તો 11 અને 10 અલગ અલગ પરમાણુ ક્રમાંક થઈ જાય, તત્વ પણ અલગ છે, એટલે આન્સર શું આવે છે? સમદળીય તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, ખાલી જગ્યાના સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય છે. પરમાણુ ભઠ્ઠીની અંદર કયા સમસ્થાનિક વપરાય? આયોડીન, કોબાલ્ટ કે યુરેનિયમ? તો કયો આન્સર આવી શકે છે? પરમાણુ ભઠ્ઠીની અંદર આયોડીન, કોબાલ્ટ કે યુરેનિયમ? તો આન્સર આવે છે ઓપ્શન નંબર 1 એટલે કે ઓપ્શન નંબર 3 એટલે કે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. સમસ્થાનિક તત્વોમાં ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન એટલે અલગ અલગ હોય. સમસ્થાનિકો એમની અંદર શેની સંખ્યા અલગ હોય? ન્યુટ્રોન, પ્રોટોન કે ઇલેક્ટ્રોન? 1, 2 કે 3? કયો આન્સર આવે? ઓપ્શન નંબર 1 એટલે કે ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ, Na+ આયનની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2, 8, 1 કે 2, 8, 8? Na+ એટલે સોડિયમ ધન આયન સ્વરૂપમાં છે. પહેલા તો જોઈએ સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 1. પણ અહીંયા તો ધન આયન આપેલો એટલે એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવી દે છે, તો એક નીકળી જાય, તો ઇલેક્ટ્રોન રચના કેટલી બચે? 2, 8. એટલે આપણો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર 1 2, 8. જો ફક્ત સોડિયમ પૂછેલું હોત તો ઇલેક્ટ્રોન રચના કઈ થાત? 2, 8, 1. આગળ જોઈએ, હિલિયમની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે 1, 2 કે 3? હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 ને એની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય છે? ઓપ્શન નંબર 2 એટલે 2. આગળ જોઈએ નેક્સ્ટ, ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે ડ્યુટેરિયમની અંદર 1, 2 કે 0? ડ્યુટેરિયમમાં કેટલી હોય છે ન્યુટ્રોનની સંખ્યા? તો કે 1. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રકરણ નંબર 6, બીજ અને ફળોની છાલની અંદર આવેલા કોષો. બીજ અને ફળોની છાલ તો કઠણ હોય છે, એમની અંદર કયા કોષો આવેલા છે? દ્રઢોતક, ચાલની કોષો કે જલવાહક? 1, 2 કે 3? બીજ અને ફળની છાલ કીધેલી છે, તો ઓપ્શન નંબર 1 એટલે કે દ્રઢોતક કોષો. અન્નવાહક પેશીનો એકમાત્ર ખાલી જગ્યા અન્નવાહક દ્રઢોતક છે. અન્નવાહક પેશીની અંદર દરેકે દરેક ઘટકો કેવા છે? જીવંત. એક જ ઘટક મૃત છે. અહીંયા ઘટક પૂછેલો છે અન્નવાહક દ્રઢોતક. એનો ઘટક કેવો છે? જીવંત ઘટક છે, મૃત ઘટક છે કે કોષ કેન્દ્ર વિહીન ઘટક છે? એકની અંદર કોષ કેન્દ્ર નથી ને, પણ અહીંયા તો પૂછેલું છે દ્રઢોતક. દ્રઢોતકમાં તો કોષ કેન્દ્ર છે, એટલે ઓપ્શન નંબર 3 તો નીકળી ગયો. હવે બે જ બચ્યા, જીવંત ઘટક છે કે મૃત ઘટક? દ્રઢોતક એટલે તો દ્રઢોતક પેશી, એમના કોષો તો મૃત છે, તો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર 2. આગળ જોઈએ, ખાલી જગ્યા પેશી હાડકા સાથે જોડાયેલી હોવાથી કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે. હાડકાની સાથે જોડાય છે તો કાસ્થિ પેશી, સંયોજક પેશી કે રેખિત સ્નાયુ પેશી? કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય. કાસ્થિ, સંયોજક કે રેખિત? તો આન્સર આવે છે ઓપ્શન નંબર 3. કઈ આવશે? રેખિત પેશી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, મૂળમાં ક્યારેય ન જોવા મળતી પેશી, એટલે મૂળની અંદર ક્યારેય જોવા મળતી નથી એવી પેશી કઈ? સ્થૂલકોણક પેશી, દ્રઢોતક પેશી કે ચાલની નલિકા? મૂળની અંદર જોવા જ નથી મળતી. ચાલની નલિકા તો જોવા મળે છે. બે ઓપ્શન વધ્યા, તો દ્રઢોતક પણ આપણને જોવા મળે, તો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર 1 એટલે કે સ્થૂલકોણક પેશી. માત્ર ને માત્ર ક્યાં જોવા મળે છે? વનસ્પતિના હવાઈ અંગોની અંદર જોવા મળતી હોય છે. ત્યાર પછી ખાલી જગ્યાએ કોલાજન તંતુ ધરાવતી પેશી છે. કોલાજન તંતુ એટલે કાચવત્કાસ્થિ, તંતુ ઘટક કે મેદપૂર્ણ પેશી? કેવા ધરાવે છે? કોલાજન તંતુ ધરાવે છે, એટલે કઈ પેશી આવશે? તંતુ ઘટક પેશી, ઓપ્શન નંબર 2. ત્યાર પછી રેખિત સ્નાયુઓને અસ્થિ સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી. જોડે છે અસ્થિ સાથે, કઈ પેશી? સ્નાયુબંધ, અસ્થિબંધ કે તંતુબંધ? કઈ પેશી આવે છે? અસ્થિની સાથે જોડતી પેશી. જોડે છે કોની સાથે? અસ્થિ સાથે, એટલે આન્સર આવે છે સ્નાયુબંધ પેશી, ઓપ્શન નંબર 1. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રકરણ નંબર 9, 2 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે. પદાર્થ કરે છે કેવું? મુક્ત પતન. અને 4 સેકન્ડના અંતે તેનો વેગ પ્રાપ્ત કરવાનો છે, તો કેટલો વેગ હશે? તો આપણને ખ્યાલ જ છે, વેગનું સૂત્ર V બરાબર મુક્ત પતન કરે તો શું આવશે?
જીટી, જી એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય થાય 9.8 અને સેકન્ડ આપેલી છે 4. કિંમત મૂકીને આન્સર મેળવીએ તો આપણો આન્સર કેટલો આવશે? 2.45, 29.2 કે 19.6. તો આન્સર કેટલો આવી શકે છે? 29.2, એટલે ઓપ્શન નંબર 2. ત્યાર પછી 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન શોધવાનું છે. ચંદ્ર પર વજન કેટલું થાય? તો ચંદ્ર પર એમનું વજન થાય છે પૃથ્વીની સપાટીના વજન કરતા છઠ્ઠા ભાગનું. તો પૃથ્વીનું વજન કેટલું છે? તો પૃથ્વીની સપાટી પર વજન W બરાબર શું થાય? mg છેદમાં 6. m એટલે દળ. દળ આપણને કેટલું આપેલું છે? 30 કિલોગ્રામ. g નું મૂલ્ય 9.8 ભાગ્યા 6. આન્સર કેટલો આવશે? 30, 49 કે 5. કિંમત મૂકો, સરેરાશ આપો, ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સની અંદર લખો. કેટલો આન્સર આવે છે ચંદ્ર ઉપર વજન? 30, 49 કે 5. ફરીથી કિંમત m કેટલો મૂકવાનો? 30, g એટલે 9.8 અને છઠ્ઠા ભાગનું એટલે 6. તો આન્સર આપણો આવે છે 49 ન્યૂટન જેટલું વજન થાય છે. આગળ જોઈએ, સ્ટીલના એક નક્કર લંબઘનનું દળ આપણને આપેલું છે 156 ગ્રામ અને કદ આપેલું છે 20 સેન્ટીમીટર ઘન. તો એની ઘનતાનું તો સૂત્ર આપણને ખબર જ છે, દળના છેદમાં કદ. ઘનતાનું સૂત્ર શું થાય? દળના છેદમાં કદ. કિંમત મૂકીએ દળ અને કદની તો આપણને આન્સર કેટલો મળશે? 7.8, 0.1282 કે 78. કિંમત મૂકવાની સાદુરૂપ આપતા આપણને આન્સર કેટલો મળે છે? 7.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. ઘનતાનું સૂત્ર જ ડાયરેક્ટ મૂકવાનું છે. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ દ્વિતીય સત્રાંક પરીક્ષાનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, એ અસાઇનમેન્ટનું જો સંપૂર્ણ સોલ્યુશન તમારે પ્રાપ્ત કરવું હોય તો સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે, પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ છે. 1.63, 9.8, 0.163. કોઈ પણ જગ્યાએ જાઓ, ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી. આન્સર કેટલો આવશે? ઓપ્શન નંબર 2 એટલે 9.8. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ ખાલી જગ્યા દિશામાં લાગે છે. અધો દિશામાં, ઉધ્વ દિશામાં કે એક પણ દિશામાં નહીં. પ્રવાહીની અંદર ડૂબાયેલો છે, ઉત્પ્લાવક બળ ઉપરની તરફ લાગે એટલે કઈ દિશા આવશે? ઉધ્વ દિશા, ઓપ્શન નંબર 2. આગળ, પૃથ્વી પર વજન 98 ન્યૂટન છે, તો એ પદાર્થનું દળ કેટલું થશે? વજનનું સૂત્ર તો ખબર જ છે, વજન W બરાબર mg. આપણે શોધવાનું છે શું? દળ. વજન આપેલું છે, g ની કિંમત આપણને ખબર 9.8. વજન 98 ભાગ્યા 9.8 કેટલો આવશે? 10, 16.33 કે 980. તો આન્સર કેટલો આવે છે? 10 કિલોગ્રામ. આગળ જોઈએ નેક્સ્ટ. પ્રકરણ નંબર 12. રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુના પાક. શિયાળાની ઋતુના પાક, ઉનાળાની ઋતુના પાક કે ચોમાસાની ઋતુના પાક. આગળના પ્રથમ સત્રાંકમાં પણ કીધું હતું, રવિ પાક એટલે યાદ શું રાખવાનું આપણે? શીરો. રો એટલે રવિ પાક કઈ ઋતુમાં થાય? શિયાળાની ઋતુ, એટલે ઓપ્શન નંબર 1. આગળ જોઈએ નેક્સ્ટ. શ્વેત ક્રાંતિ દ્વારા ખાલી જગ્યાનું ઉત્પાદન વધારી શકાયું છે. ક્રાંતિ કઈ છે? શ્વેત. દૂધ, મીઠા કે ઈંડા? શ્વેત ક્રાંતિ એટલે ઓપ્શન નંબર કયો આવે? 1, દૂધનું ઉત્પાદન. મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી, તળાવના જુદા જુદા વિસ્તારમાંથી જુદા જુદા પ્રકારની માછલીઓ ખોરાક ગ્રહણ કરતી. અમુક છે ઉપરની સપાટી, અમુક મધ્ય વિસ્તાર અને અમુક તળિયાના ભાગ પરથી. તો સપાટીય, મધ્ય અને તળિયા 1, 2 અને 3 માંથી આપણને માછલીના નામ આપ્યા છે મૃગલ અને કોમન કાર્પ. એટલે કે નીંદણનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય તો નીંદણ સૌથી વધારે ક્યાં જોવા મળે? તળિયાના વિસ્તારમાં, એટલે ઓપ્શન નંબર 3 તળિયો. આગળ જોઈએ નેક્સ્ટ. ગાજર ઘાસ ખાલી જગ્યા છે. ગાજર ઘાસને પશુચારો, નીંદણ કે શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે. ગાજર નામ સાંભળીને આપણે શાકભાજી લખીએ, પણ ઘાસ આપેલું છે એટલે સાથે શાકભાજી તો આવશે જ નહીં. 2 જ ઓપ્શન વધ્યા, પશુચારો અને નીંદણ, પણ હકીકતમાં શું છે? નીંદણ, પશુચારો છે નહીં. આગળ જોઈએ નેક્સ્ટ. વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં ખાલી જગ્યા અગત્યના છે. વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવું હોય તો શું મદદ કરે? ડાંગરની ક્યારી, અળસિયા કે કરમિયા. મદદ શું થાય છે? વર્મી કમ્પોસ્ટ ખાતર છે, અળસિયાની મદદથી તૈયાર કરવામાં આવતો, એટલે ઓપ્શન નંબર 2. ત્યાર પછી છે પીનસ મોનોડોન ખાલી જગ્યા છે. મુલેટ, પલ્સપોટ કે સમુદ્રી ઝીંગા? તો પીનસ મોનોડોન આપણો આન્સર આવે છે ઓપ્શન નંબર 3. શું છે? સમુદ્રી ઝીંગા, જેમને ઓળખવામાં આવે છે પીનસ મોનોડોન તરીકે.
બસ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની જે કંઈ પણ નવી અપડેટ્સ છે, અપડેટ્સની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવવું કેવી રીતે? તો જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમારે કોઈ પણ વધારે માહિતી મેળવવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે દ્વિતીય સત્રાંક પરીક્ષાના અસાઇનમેન્ટના વિભાગ એના પ્રશ્ન નંબર 2 એટલે ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.